જાતિના યુવાનને અપહરણ કરીને મારવાના કેસમાં મુખ્ય આરોપી ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશની ધરપકડ કરાઈ છે। ગણેશ સહિતના આરોપી સામે કલમ 307 એટ્રોસિટી રાયોટિંગ સહિતનો ગુનો પણ દાખલ કરાયો છે। સાથે જ 2 મોબાઈલ 2 કાર કબજે કરાઈ છે। આ કેસમાં અગાઉ 4 આરોપીઓ ઝડપાયા હતા। સંજય સોલંકીને માર્યા પછી ગુનો દાખલ થયો હતો, છતાં ગણેશનો કોઈ પસ્તાવો નથી। ગણેશ ગોંડલ પોલીસ સકંજામાં હસતો જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો, નેતા પુત્ર છે અને નેતા પુત્ર હોય તો એ ગમે તે કરી શકે છે, આ એમના મનમાં હોય છે। પણ આપ જોઈ રહ્યા છો, કાયદાનું કામ કરતો દેખાઈ રહ્યો છે। ફોર્ચ્યુનર ગાડી એ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે। તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી। ગાડીમાં જે ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા, જે પ્રાઇવેટ ડ્રેસમાં રેકી કરવા ગયેલા હતા। ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા, પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું, ગણેશને જે ડીકે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા। પીસીની કલમ 307 એટ્રોસિટીની જે કલમ છે, ઉપરાંત રાયોટિંગ, આ સાથે છે અને જાનથી મારી નાખવાની ધમકી, આ મુજબના છે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે।